માણસને યુવાની આવે, દેહ સૌષ્ઠવ આવે એટલે એની ખુમારી કંઈક જુદી જ હોય. દેખી દેહ સુરંગયે, જે દેહને લાડ લડાવે છે, દેહનું જેને અભિમાન છે, મતિ લડાવે લાડ, આની મહત્તા છે સાધન રૂપે. પણ જે નાશવંત હોય એનું ગૌરવ ન થાય. મતિ લડાવે, આખું જીવન આ દેહને સાચવવામાં જ જાય છે. આપણને એમ લાગે કે દેહ આપણને સાચવે છે. જો દેહ તમારું હોત તો ક્યારે તમે ગરડું ન થવા દે. આપણો જ દેહ આપણા કયામાં છે. અને એમ પણ માણસ જ્યારે જાય, એની શ્રદ્ધાંજલિ સભા હોય, ત્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં એમ બોલતા જોયા, એમની હેરસ્ટાઇલ કેવી સારી હતી, વાળ કેવા સિલ્કી આમ હતા, એમનો સ્કિનનો ટોન કેટલો આમ સરસ, ને આમ બોડી સ્ટ્રક્ચર કેવું સારું. ક્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં શરીર વિશે બોલતા જોયા? જ્યારે બોલીએ બહુ ઉદાર હતા હો, બહુ શાંત હતા હો, બહુ હસમુખા હતા હો, બહુ બધાને મદદ. હંમેશા માણસના ગુણ યાદ કરાય છે. ક્યારે કોઈનો દેહ કોઈ યાદ કરતું નથી. અને આપણી આખી જિંદગી ગુણો સાચવવામાં નહીં, દેહ સાચવવામાં જાય છે. બસ મને આ દેહ ક્યાં જઈને બેઠવું, એના પરથી આપણને એમ થાય કે આ દેહનું ગૌરવ આ નાશવંત છે. જાત સહી ધ્રુવો મૃત્યુ, જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. કોઈનું 10, કોઈનું 25, કોઈનું 50, લખાયેલું તો બધાનું છે. બસ આપણે પ્રયાસ એ કરવો છે કે આ જીવનને સફળ કરીને જવું છે, સાર્થક કરીને જવું છે. લોકો મરીને જાય, આપણે જીવીને જવું છે. વ્યક્તિ બનીને જન્મ લીધો, વૈષ્ણવ બનીને જવું છે. માણસના લગ્નના વરઘોડામાં કેટલા માણસ છે એની મહત્તા નથી, પણ માણસની છેલ્લી યાત્રા હોય એમાં કેટલા લોકો જોડાયા એના પરથી ખબર પડે કે આ કેવું જીવીને ગયો છે. હું તો એમ માનું કે માણસની સ્મશાન યાત્રા પણ શોભાયાત્રા જેવી હોવી જોઈએ, કે આ જીવીને ગયો છે, આ જીવનની શોભા વધારીને ગયો છે. આની અને આપણા આ કાર્યો, જ્યારે જ્યારે કોઈ ઉત્તમ કાર્યો આપણાથી થાય છે ને, એ જ આપણી શોભાની અભિવૃદ્ધિ છે. એ જ આપણા જીવનના સાફલ્યના આ અંકિતો નક્કી કરે છે. બાકી તો બધાએ જે ઘટનાઓ ઘટે છે દરેકના જીવનમાં ઘટે છે, ખાલી માત્રાઓનો જ ફરક હોય છે. કોઈનામાં બેન્ડ મોટું હોય, કોઈનામાં ઢોલ વાગતા હોય, કોઈ મોટી કારમાં નીકળે, કોઈ ઘોડાગાડીમાં નીકળે. જુદી જુદી યાત્રા જ હોય છે. ઘટનાઓ તો બધે ઘટતી હોય છે. જીવનની સાર્થક દેખી દેહ સુરંગયે, આ દેહ જોઈ ગુમાન મનાવીશ, કારણ કે આજે જેવું છે એવું કાલે નથી રહેવાનું. જો આ 3 વસ્તુ પર માણસને મદ હોય છે, એક દેહ ઉપર, બીજું સંપત્તિ ઉપર, અને ત્રીજું સ્વજન ઉપર. આપણું તો બહુ મોટું સર્કલ હોય, આપણે બહુ મોટું ફ્રેન્ડ સર્કલ. કોરોનામાં એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. એ સ્વજનોને આપણે જ મેસેજ કરવા પડે. આ 3 વસ્તુ ઉપર માણસને પોતાની જાતને ઊભી રાખતો હોય છે. પણ આ ત્રણેય માટે જુઓ, શું તમને ખાતરી ખરી આજે તમારું જેવું શરીર છે એવું 10 વર્ષ પછી પણ આવું જ રહેવાનું? કોઈને ખાતરી ખરી? કોઈ કહી શકે કાલની ખબર નથી, ચાલતા ચાલતા ક્યાંક ગુલાટ ખાઈ જઈએ અને બીજા દિવસે 2 જણા ઉચકીને લઈ જતા હોય. મારે કોઈની જરૂર નહીં, લે તો બેઠો રે. માણસને જરૂર તો પડવાની જ છે. સગાઓની ન લે તો બીજાને બોલાવવા પડશે. છેલ્લે જતી વખતે તો 4 ખભા બધાને જોઈશે. દેહ પર ભરોસો ખરો નહીં. અહીંયા બેસેલા કોઈને એવું ખરું કે 10 વર્ષ પછી પણ આમ ઘણાને તેમ થાય કે હું આટલો નિયમિત, મને હાર્ટ એટેક ક્યાંથી આવ્યો? અને આપણે બધા પણ એવા જ કે એકાદ હાર્ટ એટેક ના આવે ત્યાં સુધી ચાલવાનું ચાલુ ન કરીએ. એકાદ ઝટકો આવે ને પછી માણસને અવેરનેસ આવે. તો આ દેહ કાયમ માટે નથી, આવો જ રહેશે નહીં. અચ્છા, સંપત્તિ માટે બધાને ખાતરી ખરી કે આજે જેવો સુખી છું એવું 10 વર્ષ પછી પણ આવો જ રહીશ? ક્યારે કેવો સમય આવે કોને ખબર. અને સંપત્તિ પણ ધ્યાન, કોરોનાના ટાઈમમાં ઘણાના એકાઉન્ટમાં બહુ પડ્યા હતા, પણ બજાર જ બંધ હતા તો લે ક્યાંથી? વાપરવા માટે દુકાનો તો ખુલવી જોઈએ ને. એમાંય પરાધીનતા તો છે. ત્રીજું સ્વજનો. શું ખાતરી ખરી આજે જેવા સંબંધો બધા સાથે છે એવા 5 વર્ષ પછી પણ રહેવાના? કોઈને ભરોસો કરો.
હવે વિચાર કરો, જે ત્રણ આધાર ઉપર આપણું જીવન ઊભું છે એ ત્રણ ટેકાઓ જ આવા કમજોર છે. અને ત્રણ, જો કોઈ ખુરશી હોય ને એમાં ત્રણ ડગલા, ત્રણ પાયા હોય ને તો એ ડગે બહુ. લૌકિક, આ ત્રણ પાયા ઉપર આપણી ખુરશી પર આપણે બેઠા એટલે ડગ મગ ડગ મગ ડગ મગ, એટલે ચોથું પાયું જોડી દો, એનું નામ છે અ. એટલે શું થઈ જાય? અલૌકિક. આગળ અ લાગી જાય ત્યારે તમારું સ્થાન સ્થિર થઈ જાય. જ્યાં સુધી લૌકિકતા છે ત્યાં સુધી ડગતું જ રહે છે. જે આધાર પર જીવો છો એ આધાર પર આપણને ભરોસો નથી. તો દેખી દેહ સુરંગ યે મતી લડાવે લાડ. સાચો ખરા, પણ એને એવા લાડ ન લડાવો કે જેથી બુદ્ધિ દેહમાં જ રહે. ગણિકા કી મિત્રતા અંત હોયગી ભાન. ગણિકા, એનું કામ પૂરું થઈ જાય એટલે પૈસા લઈને જતી. તમને એમ લાગે કે અમને અમારી જોડે બહુ સ્નેહ છે, આમ છે, પ્રેમ છે, પણ એનું તો પૈસા જોડે કામ છે. એ કોઈની સગી થવાની નથી. આ દેહ પણ એવું જ છે, કોઈનું સગું થવાનું નથી. અંત હોયગી ભાંડ, એમ તો છેલ્લે તો ફજેતી જ થવાની છે. આ ફજેતી જ થવાની માણસને બહુ ગુમાનમાં ફરતો હતો. સુદાસ કે મન તોસો કીતી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુરાય. હવે કોઈ એક જ ધોરણમાં ભણતો હોય, 10માં હોય, ફેલ થાય, પાછો 10માં જવું પડે. એ જ ક્લાસમાં બધા આગળ નીકળી ગયા હોય, 9મા વાળા 10માં આવી જાય, પાછો ફેલ થાય, પાછા બધા આગળ નીકળી જાય. ફેલ થઈ અને આ વર્ષે ફેલ થયો તો બીજા વર્ષે એ જ ક્લાસમાં જતા શરમ તો આવે ને માણસને. સુરદાસજી કે તને આટલી શરમ નથી આવતી? વારે ઘડીએ ફેલ થઈ ફરી જન્મત મરત, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તને અવસર આપું છું, તરી જા, નીકળી જા, પાસ થઈ જા. અને તું નાપાસ થઈ ફરી માના કુખે આવે. હવે તો શર્મા. અંત હોયગી ભાંડ, છેલ્લે તો ફજેતી થશે. બહુ મોટા હાથે નીકળ્યો તો ને, છેલ્લે તો ખાલી હાથે જ જઈ રહ્યો છે. સિકંદરની કથામાં કહેવાય છે ને, છેલ્લી યાત્રા નીકળી ત્યારે કહીને ગયો કે બાર હાથ મારા છૂટા રાખજો. અરે અર્થીમાં તો બાંધી દેવામાં આવે, પણ ઘણાની અર્થીઓ અનર્થો કરીને જતી હોય છે. અને બંને હાથ બહાર નીકળ્યા અને કહ્યું શા માટે? તો કે દુનિયાને ખબર પડે કે આટલું મોટું સામ્રાજ્યનો સિકંદર બાદશાહ પણ છેલ્લી યાત્રા તો ખાલી હાથે જ કરી રહ્યો છે. એટલે ટોલ્સ્ટોયની વાર્તામાં આવતું ને કે પેલા રાજાએ કહ્યું કે તું દોડે એટલી તારી જમીન તારી. અને પેલો ખેડૂત દોડતો ગયો, સૂર્યાસ્ત સુધી દોડે એટલું તારું. પત્ની પાછળ એક ઘૂંટડો પી લો, એક કોળીઓ લઈ લો, અરે ઉભો રહી તો એટલી જમીન ઓછી પડશે. અને જ્યાં સૂર્યાસ્ત થતો દેખાયો, હજી જોર લગાવ્યું, પડ્યો અને છેલ્લી શ્વાસ લેતા સમજાયું બસ 6 ફૂટ જગ્યાની જ જરૂર હતી. એમ છેલ્લી ઘડીએ સમજમાં આવે, અંત હોયગી ભાંડ. છેલ્લે ફજેતી કરીને નથી જવું, આપણે તો માલા પહેરામણી કરીને જવું છે. આપણે તો કથા કરીને જવું છે. આપણે તો ઉત્સવ બનાવીને જવું છે. કબીરા જબ હમ પેદા હુએ જગ હસે તુમ રોય. માણસ બાળક જન્મ લે ને ત્યારે બધા રાજી થાય, હસે, મીઠાઈ વાટે, નાચે, કૂદે. પણ જન્મ્યો હોય રડતો હોય. બાળક જન્મે ને પોતે રડતો હોય. કબીરા જબ હમ પેદા હુએ જગ હસે તુમ રોય, अब ऐसी करनी कर चलो तुम हंसो जग रोए. હવે એવું કંઈક કરીને જાઓ કે તમે તો હસતા હસતા નીકળો, પણ લોકો પાછળ તમને યાદ કરીને રડતા હોય કે આ વૈષ્ણવ હતા ત્યારે સેવામાં કેવો આનંદ આવતો, આ હતા ત્યારે અમારી જ્ઞાતિનું કેવું સુંદર કાર્ય કરતા, આ વૈષ્ણવ હતા ત્યારે કેવા સેવાના અમને અવસરો આપતા. આમ યાદ કરી અને લોકો તમારી પાછળ આંસુ સારે. એ જીવનની સાર્થકતા છે. એમ કહેતા હરિરાયજી 45મી સાખીમાં ગાન કરતા કહે, શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો અને છાય રહ્યો જગમાહી. શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ, છાય રહ્યો જગમાહી. આપણે કાલે જ મેં કહ્યું ને, વલ્લભ રૂપી કલ્પ વૃક્ષની છાયામાં બેઠા છે. અને જે કોઈ ન આપી શકે એવું આ કલ્પ વૃક્ષ આપી શકે. પેલી કથા કહેતા ને કે કલ્પ વૃક્ષ પણ માણસને મળે, પણ માણસની ઈચ્છાઓ જ એને મારી નાખે. પેલા એમ કહેતા ને કે પેલો કલ્પ વૃક્ષ નીચે બેઠો જ મુસાફર, અને એને એમ થયું કે આટલો તડકો છે, પાણી મળે તો સારું. એને ખબર નહીં કે આ કલ્પ વૃક્ષ છે. તુરંત જળ આવી ગયું. અરે પાણી તો પીધું, પણ ભૂખ લાગી, ભોજન મળે તો સોનાની થાળમાં ભોજન આવી ગયું. કલ્પ વૃક્ષ નીચે જે ઈચ્છે થાય. એમ થાય કે ભોજન કર્યું, ખાટલો મળી જાય તો જંગલમાં શાંતિથી આરામ કરી લો. જંગલ છે ચારે બાજુ અને ખાટલો આવી ગયો સોના. અને સુતા મનમાં વિચાર આવ્યો કે આ ખાટલો બધું તો ઠીક છે, જંગલ છે, ક્યાંક સિંહ આવીને મારી ના નાખે મને.
માણસનું મન જ એના પતનનું કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એ જ મુક્તિનું કારણ થઈ શકે. અને એ જ બંધન. મૂળ વાત છે કે ચાવી કઈ બાજુ ફેરવો. બાકી ખોલવાની ચાવી અને બંધવાની ચાવી બે જુદી ન હોય. તાળામાં એક જ ચાવી હોય, ફેરવો કઈ બાજુ એ આપણા ઉપર છે. મન પણ એવું જ છે, એ જ બંધનનું કારણ છે, એ જ મુક્તિનું કારણ. ફેરવો છો કઈ બાજુ એ વાત. ચેતસ્તત પ્રવણમ સેવા. મહાપ્રભુજી એટલે જ કહ્યું ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા છે. આ મન માટે લોકો પ્રયાસ બહુ કરે, મહેનત બહુ કરે, કોશિશ બહુ કરે, આને એકાગ્ર કરવું, આને આમ કરવું ને એટલા બધા ત્રાસ મનને આપે. અરે મનને તો પોતાનું કરીને રાખવાનું છે. જે દિવસે મન તમારું થઈ જશે ને, તમારા ઉદ્ધારનું કારણ બની જશે. આપણું મન બીજાનું હોય છે, હંમેશા બીજાના હાથમાં આપી રાખીએ છીએ. એટલે મનને દુઃખી કરવું કે સુખી કરવું એ સામેવાળાના હાથમાં નક્કી હોય. બે શબ્દો સારા બોલી જાય તો આપણે આનંદમાં, બે શબ્દો ખરાબ બોલી ગયા તો આપણે દુઃખી. એટલે મન હંમેશા, એટલે આ મન એવું તાળું છે. એટલે કોઈએ પૂછ્યું તાળાને કે તને ખોલવા માટે હથોડીથી જો ખોલીએ તો જોરથી મારવું પડે, કેટલા ઘા મારીએ ત્યારે તું તૂટે, અને એક નાનકડી ચાવીથી એમને એમ ખુલી જાય. આવું કેમ કે પેલામાં જોરથી ઘા મારવા પડે અને ચાવી સહજમાં ખોલી જાય? આવો ફરક કેમ? ત્યારે પેલા કહ્યું કે ચાવી છે ને મારા દિલમાં અંદર જાય છે, એટલે સહજમાં ખુશી લઉં છું. અને હથોડી અંદર નથી જઈ શકતી, એ બહારથી ખોલવાની કોશિશ કરે એટલે તાકાત લગાવવી પડે છે. આ મનનું પણ એવું જ છે કે મનને તમારી ઉદ્ધારની ચાવી બનાવી લો તો એ જ તમારા ઠાકોરજી સાથે જોડવાનું, તમારા ઉદ્ધારનું કારણ બની જશે. આ કલ્પવૃક્ષ કેવું છે? છાય રહ્યો જગમાઈ. એટલે કે દુનિયાના કોઈ પણ ખૂણે તમે હો, પણ વલ્લભનું નામ જો તમારી કંઠીમાં છે, એની વલ્લભની કંઠી તમારા ગળામાં છે, તો તમે કલ્પવૃક્ષની નીચે જ છો. તો આ કલ્પવૃક્ષ અને સાધારણ કલ્પવૃક્ષમાં ફરક શું છે? તો કહ્યું કે આ કલ્પવૃક્ષ પુરુષોત્તમ ફલ દેત હૈ, નેક જો બેઠો છાય. પેલું કલ્પવૃક્ષ ધારેલું બધું જ આપી શકે, પણ ભગવાન ના આપી શકે. સંસાર આપી શકે, જે કલ્પવૃક્ષ છે શાસ્ત્રોમાં જેનું વર્ણન છે. તમે લૌકિક જે કામના કરો, તમારા કર્મો ન હોય, તમારા પુણ્યો ન હોય, એ પણ વસ્તુ તમને સુલભ કરાવી શકે. એ કલ્પવૃક્ષની તાકાત છે. તો આ વલ્લભ રૂપી કલ્પવૃક્ષ સાધારણ કલ્પવૃક્ષ જેવું છે કે ના, આ લૌકિક તો સહજમાં આપી દે, પણ પુરુષોત્તમ ફલ દેત હૈ, નેક જો બેઠો છાય. ક્ષણવાર માટે પણ જો આ વલ્લભ રૂપી કલ્પ નીચે બેસી જાઓ તો સ્વયં એમાં લાગેલું જે ફળ છે પુરુષોત્તમ રૂપી, ઠાકોરજી રૂપી, એ તમારા ખોળામાં આવીને પડી જાય. જો ઝાડ પરથી ફળ ક્યારે પડે? ક્યારે ખોળામાં આવે? લૌકિકમાં તમે જોવા જાઓ તો ઝાડ ઉપર ઉગેલું ફળ પાકે ત્યારે પડે ને. જ્યારે ફળ પાકે ત્યારે ખોળામાં પડે. અહીંયા ઊંધું છે, બેસેલો પાકે ને તો ફળ આપમેળે પડી જાય. આપણે તો કહીએ ને આ પાકા ભગવતી છે, આ પાકા વૈષ્ણવ છે, એટલે સમજી લેવું આ પાકી ગયેલા છે. અને બેસેલો પાકે ત્યારે ફળ સહજ ગોદમાં આવીને પડી જાય. એટલે કે વલ્લભ રૂપી કલ્પવૃક્ષ ઉપર લાગેલું શ્રી ઠાકોરજી રૂપી, શ્રીનાથજી રૂપી ફળ જ્યારે તમારી વૈષ્ણવતા પાકી જાય ને, ત્યારે તમારી ગોદમાં આવીને પડી જતું હોય છે. એટલે જ યશોદોત્સંગ લાલિત ઉત્સંગ, ગોદમાં રમતા ઠાકોરજી, એ જ આપણું પરમ ફળ છે. અને વૈષ્ણવ એટલે તો ગોદમાં લઈને ઠાકોરજીને ભરે ને, જાપીજી લઈને આપણે ખોળામાં લઈને જઈએ ને. તો નેક જો બેઠો છાય એમ કહીને આગળ જો ગાન કરીએ તો 49મી સાખીમાં છે હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. ઘર આવે વૈષ્ણવ જબહી દીજે ચાર રતન. તમારા ઘરે કોઈ વૈષ્ણવ આવે અને આપણે ત્યાં તો એમ કહેવાય કે ઠાકોરજીને ભોગ ધર્યો રાજભોગ, પણ આજે ઠાકોરજી આરોગ્ય ખબર કેમ પડે? ઓછું થઈ જાય, ખતમ થઈ જાય ત્યારે કે ના, અમારા ઠાકોરજી અડે ને કોઈ દિવસ ખતમ ન થાય, એ તો શાશ્વત બની જાય, અગાધ બની જાય. બનાવ્યું હોય 5 માટે, પણ એમાં 25 જણા પ્રસાદ લઈ જાય. એમ લાગે આપણે તો 5 માટે જ બનાવ્યું તો 25 જણા લઈ ગયા. પ્રભુ અડે તો વધે, ઘટે નહીં. પણ આપણી સાબિતી શું કે આજે ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે. આરોગ્ય તો રોજ છે, પણ ઘણીવાર પ્રેમ અને ઉત્સાહથી આરોગવાનો આનંદ કંઈક જુદો હોય. તો આચાર્યો એમ કહે, ભગવતીઓ એમ કહે કે જ્યારે તમે પ્રસાદ લેવા બેઠા હો, હજી તો પાતળ પીરસી જ હોય, થાળી પીરસી જ હોય, એટલામાં ડોર બેલ વાગે, દરવાજો ખોલો અને કોઈ ભગવતી વૈષ્ણવ દેખાય
અરે એમ થયું કે હું અહીંયાથી જતો હતો, તમારું ઘર નજીક આવ્યું, એમ થયું કે તમને જય શ્રી કૃષ્ણ કરતો જાઉં, અને તમને એમ થાય પ્રસાદના સમય વૈષ્ણવ આવ આવ આવ, એમને તો નહીં જવા દે, પ્રસાદ તો લઈને જ જવી પડશે કણિકા. પેલો ના પાડે તોય આગ્રહ કરીને તમે અંદર આવો, એમને લાવો, અને પ્રસાદ લઈને વૈષ્ણવ જાય તો માનજો કે આજે ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્યા છે. વૈષ્ણવ કણિકા. અને એક વાત વિવેક જીવનમાં હંમેશા યાદ રાખજો, વૈષ્ણવ ભલે તમારો શત્રુ હોય પણ વૈષ્ણવ છે, તમારા આંગણે આવ્યો તો એને ખાલી હાથે ક્યારે પાછો નહીં, ઉંબરેથી નહીં મોકલી દેવો. જો ઘણીવાર ભગવદી સંતો આચાર્યો આપણા આંગણેથી પાછા વળે ને એને અપશુકન મનાય છે. એને એમ કહ્યું કે ભલે 2 સેકન્ડ પણ અંદર આવી બેસીને પાણી પીને જાઓ, એક કણિકા મિશ્રી લઈને જાઓ, પણ બને તો વૈષ્ણવને ઉંબરેથી પાછો નહીં મોકલી દો. આ અપશુકન માનવામાં આવે છે. આપણે ત્યાં તો તીર્થરૂપ કયા છે વૈષ્ણવને, આચાર્યોને, એટલે આપણે ત્યાં પધરામણી કરાવતા હોઈએ. પધરામણીનો ભાવ શું છે કે અમે તો તીર્થોમાં જઈએ પણ અમારું આ ઘર તીર્થ બને. એ કેમ બને, પવિત્ર કેમ બને? તો કે જેના ચરણ તીર્થ રૂપ છે એવા મહાપુરુષો અમારા આંગણે આવે તો અમારું ઘર તીર્થ બની જાય. આ ભાવથી આપણે ત્યાં પધરામણીને થતી હોય છે. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ, વલ્લભાખ્યાનમાં જેમ કહ્યું. તો વૈષ્ણવ જયારે આંગણે આવે તો દીજે 4 રતન આપવા, એમ હરિરાયજીની આજ્ઞા છે. આસન, જલ, વાણી મધુર और યથાશક્તિ સુવર્ણ. સૌથી પહેલા આસન. ના ના આવો આવો આવો, આગ્રહ કરવો, મારા ઘરે આવો, થોડી વાર બેસીને 2 ક્ષણ બેસીને જાઓ, પણ એને ઘરે જરૂર બોલાવો. બને તો સામે મળેલા વૈષ્ણવને સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ જરૂર કરવું. જય શ્રી કૃષ્ણ કરવા માત્રથી સામે વાળાનું કલ્યાણ થાય છે. તો આસન, વાણી મધુર. આસન જલ, જલપાન કરાવ. વાણી મધુર, બને તો 2 સારા શબ્દો બોલવા. એમની કેવું આ ભર બપોરે ક્યાંથી ભૂલા પડ્યા, પેલાને એમ થાય કે આ ક્યાંથી આના ઘરે આવે. હવે કરવાનું છે તો કરવાનું જ છે, પણ 2 મીઠા શબ્દો બોલી કોઈને પ્રસન્ન કરીને મોકલો ને તો એના આશીર્વાદ મળે. ઘણી વાર આપવું પડે તો આપવાનું જ છે, પણ ક મને આપો તો એનું ફળે જાય. એના કરતા એમ માનવું કે ચલો ઠાકોરજી કૃપા કરીને સામેથી લેવા આવ્યા, કણિકા લઈને ગયા. તો વાણી મધુર, આપણે બધું જ કરીએ છીએ પણ આ વાણી મધુરમાં એવા કાચા પડીએ છે કે આખી સેવા ઉપર પાણી ફરી જાય. ઘણી વાર હું તો હવેલીમાં લોકોને કહું કે તમે આટલી સેવા કરો પણ વાણી મધુર. હવેલીમાં આવનારો પ્રત્યેક વૈષ્ણવ એ ઠાકોરજીનો મહેમાન છે. સત્સંગમાં આવનારો દરેક વૈષ્ણવ ઠાકોરજીનો મહેમાન છે, અને એ જ રીતે એનું સ્વાગત કરવું, એ જ રીતે એની વ્યવસ્થા કરવી. એટલે જો આ બનોથી પરિવાર આ કોઈ વૈષ્ણવને અગવડ ન પડે એની બધી જ વ્યવસ્થાનો વિચાર કેમ કરે? કારણ કે સત્સંગમાં આવનારો દરેક વૈષ્ણવ મારા ઠાકોરજીનો મહેમાન છે, અને હું ઠાકોરજીનો દાસ છું. આપણા ઘરે કોઈ સેવક હોય અને આપણો મહેમાન આવે ને એનું માન ન સાચવે તો માલિકને ખરાબ લાગે ને. જો ઠાકોરજીના મહેમાનને હું ન સાચવું તો મારો સેવક ધર્મ જાય. આસન, જલ, વાણી મધુર, મધુર વાણીનો ઉચ્ચાર કરો. કમથી કમ એ તો નક્કી કરો કે જ્યારે હું હવેલીમાં હોઈશ, મંદિરે હોઈશ, ત્યારે કોઈની સાથે પણ મારી વાણીનો દોષ નહીં કરું. હા, જે વ્યવસ્થાના ભાગરૂપ હોય વ્યવસ્થા કરે જુદી વાત. ઘણી વાર વાણી મધુર અને મધુર બોલો કોઈ સાંભળે જ નહીં, બધી અવ્યવસ્થા થઈ જાય. તમને કોઈ વ્યવસ્થા સોંપી હોય ત્યારે તમે વ્યવસ્થાપક છો, અને ત્યારે તમે ડ્યુટી ચૂકો તો તમે ચૂક્યા કેવા? કારણ અવ્યવસ્થા થાય તો ક્યાંક કોઈ વૈષ્ણવને શ્રમ પડી જાય. આજે વ્યવસ્થા ન જળવાય ને કોઈ ધક્કામુક્કી થઈ જાય ને કોઈને વાગી જાય તો તમારી વૈષ્ણવતા ચૂકી ગયા, તમને જે જવાબદારી મળી ન કરી. પણ વૈષ્ણવતાની જ્યારે વાત નીકળે છે ત્યારે તમે જોડા કાઢો ને, ચપ્પલ કાઢો ને, એની સાથે તમારું વ્યક્તિત્વ પણ મૂકી દેવું. હું આટલો મોટો, હું આટલો ભણેલો, હું આટલો જાણકાર, હું આટલો પદ, મોટા પદ ઉપર. સંસારના મળેલા ઉપાધિઓ ને ભારને લઈને અંદર જશો ને તો ઠાકોરજીની કૃપાને પ્રાપ્ત નહીં કરી શકો. આ બધું જ જે સંસારમાં મળેલું છે એ બધું બહાર. ક્યારે પણ પ્રભુ પાસે જઈ પોતાની સાંસારિક મોટાઈ બતાવવાનો પ્રયાસ નહીં કરો. બને તો ભગવત ધામમાં જ્યારે પણ જાઓ, ગુરુજનો પાસે જાઓ, ઠાકોરજી પાસે જાઓ, ભગવદી વૈષ્ણવ પાસે જાઓ, ત્યારે ક્યારે પણ પોતાની લૌકિક મોટાઈનો પ્રભાવ બતાવી એમને પ્રભાવિત કરવાની કોશિશ નહીં કરવી. હું તો પ્રભુનો દાસ છું, પ્રભુએ આ સ્થાન પર બેસાડ્યો છે એટલે સેવા કરું છું, પ્રભુએ આ જવાબદારી આપી છે એટલે નિભાવું છું. આમ બનીને પ્રભુના દાસ બનીને જવું. અને જે દાસ બનીને જાય એ જ કૃપાને પામીને આવે છે.
અને જે મોટે જો પ્રભુ તો રસરૂપ છે, અને કોઈ પણ પાણી ઢોળાય જ્યાં ઢાળ હોય ત્યાં વેવા લાગે. પ્રભુ પક્ષપાતી નથી, પણ રસો વૈસ છે, જ્યાં દીનતાનો ઢાળ હશે ત્યાં આપમેળે વેવા લાગશે, કારણ કે આ રસનો સ્વભાવ જ છે. તો વાણી મધુર બને તો મધુર વાણી રાખવી. આપણા ઠાકોરજી કેવી મધુર વાણી બોલે છે, આપણા વલ્લભ કેવી મધુર વાણી બોલે છે. અને એટલા માટે વૈષ્ણવની વાણી પણ મધુર હોવી જોઈએ. અને યથાશક્તિ સો અન્ન. આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે તો જે પણ શક્તિ હોય આપણી, બીજાનું મોટું જોઈ આપણી અસમર્થતાને આપણી નાનપ નહીં ગણી લેવી. જો આપણી ઘણી વસ્તુમાં અસમર્થતા હોય એને કારણે કૃપા પ્રાપ્તિ માટે આપણી અયોગ્યતા નથી થઈ જતી. પેલાએ ચાંદીના ગ્લાસમાં જલ આપ્યું, મારા ઘરે તો સ્ટીલનો પણ નાનો નથી. ઠાકોરજી કઈ ધાતુ ધરો એ નથી જોતા, કયા હાથે ધરો છો એ જુએ છે. હાથ જુએ છે પ્રભુ, પાત્ર નથી જોતા. હા, આપણાથી બંને ઉત્તમમાં ઉત્તમ કરવું જોઈએ આપણા સામર્થ્ય પ્રમાણે, પણ અસમર્થતા છે એટલે આપણે બીજા કરતા નાના નથી થઈ જતા ઠાકોરજીની દ્રષ્ટિએ. તમારો ધરવાનો ભાવ ઠાકોરજી જુએ છે. એટલે ક્યારે પણ બીજાનો વૈભવ સેવામાં જોઈ પોતાના અભાવના રોંદણા ન રોતા. મારે ત્યાં તો આ નથી, આ નથી, આ નથી, આ નથી. ઠાકોરજી કે આ બધું મારા વૈકુંઠમાં હતું, પણ તું નહોતો એટલે બધું છોડી હું તારા ઘરે આવી ગયો છું. મને તારામાં રસ છે, તારી વ્યવસ્થામાં રસ નથી. અને આપણે બધા વ્યવસ્થામાં રસ રાખીએ. આ બધી વ્યવસ્થા હોય તો જ ઠાકોરજી. પ્રભુ કે પણ મેં ક્યાં કીધું તને? મને તારામાં રસ છે, તારા ખોળામાં બેસવામાં રસ છે, તારા હાથે ધરેલામાં રસ છે. તું શું ધરે એ તો હું જોતોય નથી. તું ધરે છે ને, મને તો એનો આનંદ છે. આજ તો પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા છે. તો યથાશક્તિ સો અન્ન, જે શક્તિ હોય એ પ્રમાણે એમને લાડ લડાવો. આપણે ત્યાં તો વૈષ્ણવ આવે એ પણ મોટો ઉત્સવ. આય મેરે નંદ નંદન કે, જયારે પરમાનંદાસજીના ઘરે સુરદાસ કુંભનદાસ આવ્યા તો જાણે એમના ઘરમાં ઉત્સવ થઈ ગયો. પદ ગાયું, આય મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજ્યા. અને વૈષ્ણવ મળે આનાથી મોટો ઉત્સવ બીજો કોઈ નહીં. તો ઘણી વાર લોકો ભલે એમ કે અમારે સેવામાં શાંતિ જોઈએ, એકાંત જોઈએ, પણ સાચું કહું ને તો વૈષ્ણવને ખાલી ઠાકોરજી સાથે પણ ચાલે. એને જો રોજ એકાદ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરનારું ન મળે ને તો એને સંતોષ ના થાય. આ નિશ્ચિત વાત છે. ઘણી વાર અમેરિકા, ઓસ્ટ્રેલિયા આ બધા દેશોમાં જવાનું થાય ને એકાંત કોઈ ના હોય અને ઠાકોરજીની શાંતિથી સેવા થઈ શકે એવું હોય તો પેલા વૈષ્ણવને આનંદ ના હોય. અહીંયા તો કોઈ તમને ડિસ્ટર્બ કરે એવું નથી કે જે ઠાકોરજી સાથે તો આનંદ કરીએ, પણ કોઈ જય શ્રી કૃષ્ણ કરનારું વૈષ્ણવ ન મળે ને તો અમને આનંદ ના આવે. વૈષ્ણવને તો વૈષ્ણવથી આનંદ છે. અને વૈષ્ણવના મેળાપ. અને વૈષ્ણવ કોણ? જેના સંગથી પ્રભુમાં પ્રીતિ વધે એ ભગવદી, અને જેના સંગથી ભગવાન ભૂલાઈ જાય એ દુસ્સંગ. આપણે કોઈ દુસ્સંગ એટલે કોઈ ખરાબ અને બગડેલો માણસ નહીં. જેના થકી ભગવાનનું વિસ્મરણ થઈ જાય દુસ્સંગ, અને જેના થકી પ્રભુમાં પ્રીતિ વધી જાય એ વૈષ્ણવ. હવે એ વૈષ્ણવ આપણે તો પાછા એને ચેક કરવા જઈએ. આ તો બહુ ગુસ્સાવાળા, આ તો બહુ કંજૂસ, આ તો બહુ અહંકારી. માણસની તકલીફ શું છે? એની વૈષ્ણવતા જોવાની જગ્યાએ એના અવગુણો જોઈને આવે છે. આપણે ભલે એમ કહેતા હોઈએ કે અમે ઘઉં વીણવા બેઠા છીએ, વીણતા તો કાંકરા જોઈએ છે, આપણે ઘઉં નથી વીણતા આવતા. જો ઘણા લોકો ચારણી જેવા હોય ને ગળા સુપડા જેવા હોય. ચારણીમાં શું થાય કે કાંકરા રહી જાય અને બાકી બધું પડી જાય. સુપડામાં શું થઈ જાય કે ધન રહી જાય, પેલો કચરો બહાર નીકળી જાય. બે પ્રકારની વૃત્તિ વાળા લોકો હોય. વૈષ્ણવ તરીકે કમથી કમ હવેલીમાં, વ્રજમાં, અલૌકિક સ્થાનમાં જે પણ મળે એને વૈષ્ણવી દ્રષ્ટિએ જોજો. એના સ્વભાવ, એના દુર્ગુણો જોવાની જરૂર નથી. ભલે ને આટલી બધી સેવા કરે પણ કેવા ક્રોધી છે, આમ નહીં જોવું. ભલે આવા ક્રોધી છે પણ સેવા બહુ સારી કરે છે. વાત એક જ થઈ ને, પણ કેવી વાત ફરી ગઈ. આ ભલે બહુ કંજૂસ બહુ છે પણ કીર્તન બહુ સારા ગાય છે. લોકો એમ કે કીર્તન ભલે ગમે તેટલા સારા ગાતા, બહુ કંજૂસ પણ કંજુસાઈ પર ભાર કેમ? કીર્તન પર ભાર આપો ને. અહંકાર પર ભાર કેમ? સેવા પર ભાર આપો ને. જ્યાં ભાર આપવા જેવું છે, જ્યાં ધ્યાન આપવા જેવું છે ત્યાં આપતા નથી, અને જે નથી જોવા જેવું ત્યાં ધ્યાન વધારે જાય છે. દુનિયા એ જ રહેવાની છે. સત્સંગ તમારી દ્રષ્ટિ બદલવાનો છે. એટલે હવે જ્યારે પણ કોઈ વૈષ્ણવને જુઓ તો એના ગુણથી એને ઓળખજો, એના દુર્ગુણથી નહીં ઓળખતા. આપણો સ્વભાવ એવો છે, દુર્ગુણથી માણસને ઓળખી. તો પેલા ભાઈને ઓળખો છો, એનું નામ તમે લો, ધ્યાન નથી આવે. પેલા નથી પેલા કાળા જાડા ટાલ છે, ઓળખી ગયા. આવા દુર્ગુણ બતાવવાની શું જરૂર છે?
એના દુર્ગુણ બતાવો તો માણસ ઓળખી જાય. આ માણસનો સ્વભાવ આખો સફેદ શર્ટ હોય પણ એક કાળો દાગ લાગે ને તો જે મળે પૂછે આ દાગ ક્યાંથી પડ્યો, પણ આખું વ્હાઈટ છે. જુઓ, મૂળ વાત એ છે વૈષ્ણવને લૌકિક દોષોથી જોવા એ પણ દોષ છે, એ અપરાધ છે. કારણ દોષ જોશો તો તમારી અંદર એ દોષ વધશે. જોજો, કોઈ અહંકારી પાસે જશો ને તો તમને લાગે આ આટલો ઈગો રાખે તો હું શેનો નમું, તમારો એ અહંકાર જાગી જશે. જો તમે અહંકાર જુઓ છો ને તો તમારો સુસુપ્ત થયેલો અહંકાર જગાવી જાય છે. પેલો ના નમે તો હું શેનો નમું, અરે પણ તું તો વૈષ્ણવ છું ને, તું તો સારો છું ને, તને જોઈને એ સુધરતો નથી તો એને જોઈને તું કેમ બગડે છે. પેલો ના આપે ને આટલો કંજૂસ તો હું શેનો આપું, પણ તું તો ઉદાર છે ને. જો આપણા દોષો જોવાને કારણે તમે એની નિંદા નથી કરી રહ્યા, તમે તમારા દોષોને જાગૃત કરી રહ્યા છો. એ તો ભૂલી જ જઈએ છીએ. આપણને એમ લાગે કે મેં એના દોષ જોયા એ ઓછું નુકસાન છે બીજાના દોષ જોવા, પણ આપણી ભીતર સુષુપ્ત થયેલા દોષોને આપણે જાગૃત કરી દીધા એ મોટું નુકસાન છે. અને કોઈનો ભાવ જોશો ને તો તમારી અંદર પણ ભાવ જાગશે. કેવો દીનતા વાળો છે, કેવા દંડવત કરે છે, કેવી બુહારીની સેવા કરે છે, જોતાની સાથે તમારી અંદર દીનતા. આવી સેવા મને ક્યારે કરવા મળે. તમે સીધા હવેલીમાં પણ ઠાકોરજીના દર્શન કરો ને તો તમને એટલો ભાવ નહીં થાય, પણ કોઈ ખૂણામાં ઉભેલો વૈષ્ણવ આંસુ સારતો સારતો ઠાકોરજીના દર્શન કરતો હશે ને એને જોશો ને, હવે ઠાકોરજીના દર્શન કરશો ને તો કંઈક જુદા જ દર્શન તમને થશે. ભાવ જોશો તો ભાવ જાગશે, ગુણ જોશો તો ગુણ જાગશે, દોષ જોશો તો દોષ જાગશે. એટલા માટે જ્યારે પણ ભગવત સ્થાનોમાં જાઓ અને ત્યાં કોઈ અવ્યવસ્થા જુઓ તો એ અવ્યવસ્થા રાખીને યાદ રાખીને ના આવો, દર્શન યાદ રાખીને. નાથ દ્વારા જઈને શું યાદ રાખે, બહુ ધક્કા વાગ્યા હો. શ્રીનાથજી કેવા હતા એની ચર્ચા કરવા કરતા ભીડ બહુ હતી એની ચર્ચા બહુ વધારે કરી આપણે. ભીડ તો શ્રીજીમાં નહીં હોય તો બીજી ક્યાં હશે. જગતનો નાથ જ્યાં બિરાજતો હોય અને ત્યાં તો દુનિયા દોડી દોડીને જવાની જ છે. પણ શ્રીજીના દર્શન બહુ સુંદર થયા એવું ક્યારે આવીને કહ્યું. ઘરે આવીને પણ એમ કે આ હવેલીમાં જો ને પેલો આગળ જતો રહ્યો ને પેલા ધક્કા વાગ્યા ને આમ. આવું આવીને ઘરે કહીએ છોકરાઓને તો છોકરાઓને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં. એના અભાવમાં તમે જ નિમિત્ત થઈ જાઓ છો. આવું કહેવાય. એની આગળ એમ કે આજે એવા સુંદર સજાવટ અને આજે તો એ દર્શન કરવા માટે જાણે આખું ગામ ગાંડું થયું હતું. એવી સુંદર ઝાંખી ઠાકોરજીની થતી હતી, એવા સુંદર સજાવટ, એવા સુંદર પ્રભુ શોભતા હતા. આવી વાત કરો તો બાળકને પણ એમ થાય હું ક્યારેક દર્શન કરવા જાઉં. જો ઘણીવાર આપણી આવી નબળી ચર્ચાઓ કોઈની અશ્રદ્ધાનું કારણ બની જાય છે. એટલે બહુ ધ્યાન રાખવું કોની આગળ તમે શું વાત કરી રહ્યા છો.